સુરા બાપુ ને એકવાર શ્રીજી મહારાજ પૂછ્યું, બાપુ તમને કયો રાગ, આ સંગીતના બધા રાગ છે એમાં તમને કયો રાગ ગમે? ઘણા માલકોસ ગમે, કોઈને જય જયવંતી ગમે, કોઈને સારંગ રાગ ગમે, આ બધા જુદા જુદા, કોઈને ભૈરવી ગમે, આ બધા રાગ જુદા જુદા ગમતા હોય. તો સુરા બાપુ શ્રીજી મહારાજે પૂછ્યું કે તમને બાપુ કયો રાગ ગમે? તો કે મારા બપોરનું ટાણું થયું હોય, મારો છોકરો આવીને કે બાપુ હાલો જમવા, ઈ રાગ ગમે. એને સાચી વાત કરી. રામબે ઢાળે ઈ મારો નાથિયો કે બાપુ હાલો જમવા, ઈ મને ગમે. મહારાજ કે વાહ 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 વાહ. સહજાનંદ સ્વામીનો પણ દરબાર તમે કેવા કેવા સંગીતજ્ઞો બેઠા હતા. સાંજને સવારમાં પલટાવી દે, સવારને સાંજમાં પલટાવી દે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મૃદંગ વગાડતા હોય, બ્રહ્માનંદ સ્વામી. કેવી અદભુત ગાયકી. પ્રેમાનંદ સ્વામી જે એક એક પદની અંદર કેટલાય રાગ ઢાળ્યા છે, રાગ રાગણીઓ ઢાળી છે. ક્યાં ગાઈ શકે છે કોઈ? ગાનારા ક્યાં? તમે વિચાર કરો કે સહજાનંદ સ્વામી આટલી અધ્યાત્મની ઊંચી વાતો કરે છે, ને એ જયારે આમ એક પગ ઊંચો રાખી, એક લટકતો રાખી અને લીંબુ વૃક્ષો નીચે ઢોલિયા ઉપર બેસી અને સહજાનંદી દરબારમાં ભરાણો હોય અને સંધ્યાનો સમય હોય અને પ્રેમાનંદ સ્વામી જયારે સરોજ સારંગી લઈ અને જયારે કીર્તન કરતા હશે અને સહજાનંદ સ્વામી જયારે દાદ દેતા હશે ત્યારે કેવો માહોલ જામતો હશે. દાદ દેતા. પ્રેમાનંદ સ્વામી કીધું છે ને, મને કહે પ્રભુ એક નઈ તાન ગાતું. એરી એરી મેં તો બેઠે રંગા માહોલ મેં, એમાં આવે છે ને કે ગાતું એક નઈ તાન. અને ત્યારે પ્રેમાનંદ છે તાન મારે છે અને નઈ તાન, નવો તરજુમો. અને ત્યારે શ્રીજી મહારાજ એને દાદ આપે આવે છે ને, સ્વાભાવિક ચેષ્ટામાં સાથે સાથે ગાવા માંડે છે. એવા ઘેરા રાજથી ગાય છે, ચપટી વગાડે, તાળી હારે લે છે. એલા મર્મગ્ન ન હોય તો સંગીત જામે નહીં. ત્યારે કેવી કેવી દાદ દેતા છે. એ બ્રહ્માનંદ સ્વામી જયારે પડછંદા બોલાવતા હોય, આહા અદભુત. જાણકાર વગર રજૂ થયું હોય. આ પ્રેરણાનો સોર્સ સહજાનંદ સ્વામી હતા એના. ત્યારે તાનસેન ગાય છે. આપણે વાત તો છે જ ને સત્સંગમાં, ગ્વાલિયરના સંગીતકારો હારી ગયા પોતાની વિદ્યા ગઢપુરમાં સહજાનંદ સ્વામી પાસે આવ્યા. તો બહુ મોટી બડાઈ થઈ, પણ એમને જુનાગઢ ગયા એટલે કહ્યું નવાબે તમે ગાયન રજૂ કર્યું, હું તમને ભેટ સોગાન અનંત આપું, તમે માગો એટલે આપો, મારે મોજ પડે એટલે આપી. પણ નુરાની સંગીત સાંભળવું હોય તો તમે ગઢપુરમાં સહજાનંદ સ્વામીના સંતો પાસે જાઓ. અને પછી ગ્વાલિયરના સંગીતકારો એવા કોણ છે વળી સાધુઓ ફકીરો કે જે અમારા સંગીતને ઝાંખું પાડે છે. પછી ગઢપુર આવ્યા છે. અને ત્યારે સાંજનો સમય છે ને શ્રીજી મહારાજે કહ્યું ગાઓ ગવૈયાઓ. તો કે ના, અમે તો આપના સંતોનું ગાન સાંભળવા આવ્યા છે, પછી અમારી ગાયકી રજૂ કરીશું. અને પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું પ્રેમ સખી ગાઓ. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કયો રાગ આલાપું? પેલા જાણકાર વગર પૂછાય? તમને હું પૂછું કે અત્યારે હું કયો રાગ ગાઉં? સુરા બાપુ ને એકવાર શ્રીજી મહારાજ પૂછ્યું, બાપુ તમને કયો રાગ, આ સંગીતના બધા રાગ છે એમાં તમને કયો રાગ ગમે? ઘણા માલકોસ ગમે, કોઈને જય જયવંતી ગમે, કોઈને સારંગ રાગ ગમે, આ બધા જુદા જુદા, કોઈને ભૈરવી ગમે, આ બધા રાગ જુદા જુદા ગમતા હોય. તો સુરા બાપુ શ્રીજી મહારાજે પૂછ્યું કે તમને બાપુ કયો રાગ ગમે? તો કે મારા બપોરનું ટાણું થયું હોય, મારો છોકરો આવીને કે બાપુ હાલો જમવા, ઈ રાગ ગમે. એને સાચી વાત કરી. રામબે ઢાળે ઈ મારો નાથિયો કે બાપુ હાલો જમવા, ઈ મને ગમે. મહારાજ કે વાહ વાહ વાહ. એટલે શ્રીજી મહારાજે ને પ્રેમાનંદ સ્વામી કીધું કે પ્રભુ કયો રાગ આલાપું? શ્રીજી મહારાજ કે ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયરના સંગીતકારો આંચકો લઈ ગયા, કારણ ભૈરવ રાગ સવારે જ ગવાય. રાગના બધા 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે પર ને સમય બદલે એમ રાગ બદલાય. અને છેલ્લે ભૈરવી આવે. ભૈરવી આવે એટલે પછી સંગીતની મેજલસ પૂરી. કોઈ પણ ભૈરવીને એક તાન ઉપાડીને એક લીટી મારી દીધી પછી બીજું કોઈ સંગીત એની પાછળ રજૂ ના થાય. બસ આ છેલ્લે ભૈરવી આવે. ભૈરવી આવે એટલે સમાપન થઈ ગયું. ભૈરવ રાગ તો સવારે જ ગવાય. અને શ્રીજી મહારાજ ગુલાબનું પુષ્પ સૂંઘતા સૂંઘતા કહ્યું ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયરના સંગીતકારો એકબીજા સામે મીંડા જોવા, ક્યાંય ભરાઈ ગયા છે આપણે.
જેને ખબર નથી કે કયા રાગ સમયે કયો રાગ ગવાય, અને એમાં મને એમ કહેવામાં આવ્યું છે કે તમે નુરાની સંગીત ત્યાં સાંભળવા જાઓ. પણ પ્રેમાનંદ સાહેબ ભૈરવ રાગ ઉપાડ્યો. જેમ આનો આલાપ ને તરજ ઉપડતા ઉપડતા સાંજનો સમય સવારમાં પલટે, પ્રભાત મહેસૂસ થઈ ગયું. પેલા જોવા પેલા કુકડા બોલવા માંડ્યા, કુદરત ભૂલ ખાઈ ગઈ, આખું પરોઢનું વાતાવરણ છવાઈ ગયું. ત્યારે પેલા ગાયકો આંગળી નાખી ગયા મોઢામાં, ના, પ્રકૃતિ ઉપર કાબુ છે આ સાધુ ઉપર. શ્રીજી મહારાજના ચરણમાં પડી ગયા, મહારાજ હવે અમારું સંગીત રજૂ જ નથી કરવું, રજૂ જ નથી કરવું. એ પ્રેમાનંદ સ્વામી હૈયામાં બોલે છે સહજાનંદ, રોમ રોમ ભર્યો છે, એક એક રૂવાડું છે ને એમાં સહજાનંદ 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 બોલે છે, એમાંથી સંગીત નીકળે છે. કોઈ પણ સંગીત હોય એ સંગીતકાર તો ગાતો હોય, પણ એની જે મીઠો તાનપુરો હોય કે સાથે મીઠું વાયોલન હોય કે મીઠું હાર્મોનિયમ હોય તો રાગની મીઠાશ બદલી જાય ને, એમ ગીત તરજ એની હોય પણ સાથે સહજાનંદ સ્વામીનો જે ભક્તિનો અનુરાગ ભળે છે ને એટલે રાગ બદલાય છે, મીઠાશ થઈ.